विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकला जगदिताय नागानाशाय श्रुतिपुषताय गौरी सतु गणनाथु नमस्ते। एवं गणपति महाराज शिवना पुत्र पार्वतीना पुत्र एवं गणपति महाराज ने खूब खूब हृदयपूर्वक प्रार्थना। અને આપ જોઈ રહ્યા છો આંઠોડ ગામ જે ગાંધીનગરની બાજુમાં આવેલું છે। સરસ મજાનું મંદિર, અહીંયા પોતાની પાર્થ ગણપતિ યાત્રા ભવન, સરસ મજાનું રહેવા માટેની રૂમો બૂમોની ફૂલ સગવડ છે। જમવા માટે ભોજનાલય પણ છે, તમે જોઈ શકો છો ભોજનાલય, અને પાર્કિંગની પણ વ્યવસ્થા છે। સરસ મજાનું મંદિર, પ્રાંગણ્ય પણ સરસ છે, જોરદાર અલ્પાહાર એ લોકોને ચા પાણી નાસ્તો જે કરવો હોય તે પણ એની માટેની વ્યવસ્થા। અહીંયા સરસ મજાના મંદિરની ઘર બાંધકામ અને શેડનું પણ કામ ચાલુ છે, આપ જોઈ શકો છો। જોરદાર મંદિર છે દાદાનું, અને આવા અવનવા વિડીયો જોવા માટે ચોક્કસ લાઈક ફોલો સબસ્ક્રાઈબર કરતા રહેજો। બાકી તો કંઈ ખાસ કંઈ હોતું નથી। સરસ મજાનો દ્વાર, ગણેશ દ્વાર જે તમે જોઈ શકો છો। અહીંયા કામ પણ ચાલુ છે, પ્રગતિના પંથે છે। સરસ મજાનું આંઠોડ ગામ ઊંચાથી એકદમ બાજુમાં આવે છે અને મહેસાણાથી થોડુંક દૂર થાય છે, તો ચોક્કસ તમે ત્યાં પધારો અને જોઈ શકો છો। સરસ મજાના મંદિરનો લાહો, પુષ્કળ પ્રમાણમાં જગ્યા, રહેવાની ફૂલ વ્યવસ્થા। ગણપતિ મહારાજ જોઈ શકો છો। અહીંયા ત્યાં પણ ગણપતિ બાપુની જગ્યામાં આપણે જોઈએ ત્યાં ગામ પણ સરસ છે આંઠોડ। અહીંયા ગામનો હોસ્ટેલ જેવી જગ્યા સરસ મજાનું છો। બહારનો ઇલાકો જ્યાં બહારથી મિત્રો પણ બતાવે છે, ગાડીમાં ઘણા મિત્રો આવે છે ફરવા। અર્બુદા માતાનું મંદિર સંસ્થા આંઠોડ, અર્બુદા માતાજી મંદિર સંસ્થા આંઠોડ, એ પણ અંબાજી માનું મંદિર તમે જોઈ છો અર્બુદા માનું। સરસ મજાનું નાનું એવું ગામ। હવે આપણે મહેસાણા જવું હોય તો અહીંથી જતું રહે ડાયરેક્ટ? અહીંથી નથી ને, અહીંથી બાજુમાં કટ મારી દેવાનો બ્રિજ પેલા। રવિ એમ કહે છે કે અહીંથી પડખેથી નથી થયું, તો આપણે બેસી ગયા મંદિરના સરસ મજાના દર્શન કર્યા। હું ને અમારા ભાણુભા બંને આવ્યા હતા, હજી તો બહુ દર્શન કરી નાખ્યા। હવે રાત્રે શું થશે ભગવાન જાણે, બાકી દર્શન તો કરી નાખ્યા છે 3। પહેલાં દર્શન કરીએ આપણે ઉના મીરા દાતાર, એ પણ જોરદાર જગ્યા। પછી બીજી દર્શન કરીએ આપણે ઉમિયા ધામ ઊંઝા, અને આ ત્રીજા દર્શન કરીએ આપણે આંઠોડ દર્શન કર્યા। આ બધા આંઠોડમાં રાવળ સમાજના એટલે કે રાવળદેવ એમના અહીંયા નિવાસ લાગે છે, એ તમને પણ બતાવી રહ્યો છું। અહીંયાથી આપણે સીધા જ અને સીધું આપણી મંજિલ તરફ જશું। તો આ સરસ મજાનો વિડીયો તમારી સમક્ષ હાજર કર્યો, તો શક્ય હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબર જરૂર કરજો, અને બીજા મિત્રને પણ થોડોક આગળ મોકલજો, જેથી કરીને બીજા મિત્રો પણ જોઈ શકે। તમે ગણપતિના દર્શન કરીને ધન્યતા અનુભવ્યા હોય તો તમારો પણ ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે એવી અભિલાષા સાથે મા ચામુંડામાની વાડી છે અત્યારે આંઠોડ ગામ। હવે તો થોડોક 5 મિનિટનો વિડીયો થવાયો છે, કારણ કે આપણે પણ અમારી બાજુમાં પણ સરસ મજાનું મંદિર જે ધોળકા બાવળાથી આગળ જઈને ધોળકા બાજુ આવ્યું, અને કોટ ગાંગડથી આગળ જવાય અને ગણપતપુરા કહેવામાં આવે છે, ત્યાં પણ જોરદાર સરસ મજાનું મંદિર છે।
ત્યાં અમે અવારનવાર ચોથના અથવા કોઈ પણ દિવસે દર્શન કરવા જઈએ છીએ. ત્યાંની ખાસ ફેમસ આઈટમ એટલે કે કેળાની વેફર એ બહુ જ પ્રખ્યાત છે. ત્યાંની લાડુડીનો પ્રસાદ પણ એટલો બધો પ્રખ્યાત છે. તો આપ સર્વને જો અહીંના સરસ મજાના દર્શન થયા હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબર જરૂર કરજો. હવે આપણે જઈએ છીએ ઊંઝા ધામ. જોઈએ હવે કેવું કામ. ઓકે, ઊંઝાથી નીકળીને મહેસાણા જઈએ છીએ. ઊંઝા તો છોડી દીધો, હવે અત્યારે આઠોડ પણ છોડી દીધો. તો આ બ્લોગમાં તમારો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગણપતિ દાદા.